બિહારના પટણામાં 2 જાન્યુઆરી સાંજે 5 વાગ્યાથી જનસુરજ પાર્ટીના વડા અને પૂર્વ ચૂંટણી યુનિતિકાર પ્રશાંત કિશોર આમરણાંત ઉપવાસ પર છે. આ દરમિયાન તેમની તબિયત સોમવારે મોડી રાત્રે બગડી હતી. મંગળવારે સવારે મેડિકલ ટીમ તેમના ઘરે પહોંચી તપાસ બાદ તેને એડમિટ કરવાની સલાહ આપવામાં આવી. હાલ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર જનસુરજ પાર્ટીના વડા પ્રશાંત કિશોર નબળાઈ અને ડિહાઇડ્રેશનને કારણે સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેમનું સંપૂર્ણ આરોગ્ય તપાસ હોસ્પિટલમાં કરવામાં આવશે. હોસ્પિટલ જતા પહેલા તેમણે જણાવ્યું હતું કે મારી તબિયત ખરાબ હોવા છતાં મારું આમરણાંત ઉપવાસ ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે સુરજ પાર્ટીના વડા પ્રશાંત કિશોર બીપીએસસીની 70મી પ્રિલિમિનરી પરીક્ષા રદ કરવાની માંગ સાથે આમરણ ઉપવાસ કરી રહ્યા હતા. ઉપવાસ પર બેઠેલા પ્રશાંત કિશોરને સોમવારે વહેલી સવારે 4 વાગ્યે પટણા પોલીસ દ્વારા ધરણા સ્થળ પરથી બળજબરીથી ઉપાડી લેવામાં આવ્યા. અટકાયત કરવામાં આવી હતી. જોકે બાદમાં તેમને સ્થાનિક કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.